વિદ્યાર્થીઓ છે જેને પ્રવેશ આપ્યો નથી. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ છે એમનું 1 મહિનાથી પણ વધારે એનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે એ અભ્યાસક્રમ ન બગાડવામાં આવે અને ફરીથી રીશેડ્યુલ કરીને એક્ઝામ પણ એની અભ્યાસ પણ કરાવવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે. આ સમયે આ વખતે જે વિદ્યાર્થીઓના ક્લાસ ચાલુ થઈ ગયા તો એ લોકોને અમે અલાઉ કરેલા છે, પણ અગેન ફરીથી હું કહું છું કે ક્યાંક કોઈક એવી ગેરસમજ છે કે એમને એવું થયું છે કે ભાઈ અમે ફી પે નથી કરી. બીજી યુનિવર્સિટીઓની વાત નથી કરવી આપણે, આપણી યુનિવર્સિટીમાં આપણે પ્રમોટ નથી કરતા ને તો ફી પણ નથી લેતા. એવું નથી કે આપણે ફી લઈ લઈએ અને પછી એમને કહીએ કે પ્રમોટ નથી કરતા, એવું કશું જ નથી આપણા ત્યાં. એમનું ભવિષ્ય ના બગડે એના માટે નવેમ્બર મહિનાના બદલે જૂન મહિનામાં એક્ઝામ અને પાસ થઈ જાય તો આપણે એમને પ્રમોટ કરીએ છીએ. હવે કોને જે વ્યક્તિગત આવે અથવા તો એ લોકો કહે કે ભાઈ અમે સાહેબ પ્રમોટ થયા છે કે નથી થયા તો અમે કહી શકીએ, પણ હવે એ નથી આવ્યા તો એનો આંકડો આપવો મારા માટે અશક્ય છે. અત્યારે અંદાજિત 125 વિદ્યાર્થીઓ જેવા પ્રમોટ થયેલા નથી આખી યુનિવર્સિટીમાં થઈને.